સ્ફિયર ગેપ લાઇટનિંગ એરેસ્ટરના ફાયદા જણાવો. તો સ્ફિયર ગેપ લાઇટનિંગ એરેસ્ટરના ઘણા બધા ફાયદા છે, જેમાંથી થોડા આપણે અહીંયા આગળ લખેલા છે અથવા તો કહી શકીએ છીએ, વાત કરી રહ્યા છે. આ પરીક્ષામાં પૂછાય તો આ રીતે લખી શકાય કે તેમાં બે મેટાલિક ગોળા હોય છે, જેમાં એર ગેપ વચ્ચે રાખેલી હોય છે, જે તેને બનાવવા અને ઇન્સ્ટોલ કરવાનું સરળ બનાવે છે. વધુ અદ્યતન એટલે કે મોડર્ન અથવા તો અપડેટેડ પ્રકારના જે સર્જ અરેસ્ટર છે એની તુલનામાં ઓછું ખર્ચાળ છે. જ્યારે વોલ્ટેજ સર્જ એર ગેપના બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં વધી જાય ત્યારે ઝડપથી એક કાર્ય કરે છે અને તાત્કાલિક પ્રોટેક્શન પૂરું પાડે છે, અને એ જે સર્જ હોય છે એને ડાયરેક્ટ એર ગેપથી અર્થ કરે છે. ફક્ત ઓવર વોલ્ટેજ પરિસ્થિતિઓ દરમિયાન જ કાર્ય કરે છે અને ખાતરી કરે છે કે નોર્મલ ઓપરેટિંગ કન્ડિશનમાં સતત પાવરનો વ્યય ન થાય. સર્જની ઉર્જાને સુરક્ષિત રીતે અર્થમાં ડિસ્ચાર્જ કરીને હાઈ ઇન્ટેન્સિટી એટલે કે ઉચ્ચ તીવ્રતાના જે લાઇટનિંગ સ્ટ્રોક હોય છે, વીજળીના ઝટકા, એને કાર્યક્ષમ રીતે એટલે કે એફિશિયન્ટલી હેન્ડલ કરી શકે છે. સર્જ ગ્રાઉન્ડ કર્યા પછીથી એર ગેપ તેની નોર્મલ સ્થિતિમાં પાછી ફરે છે, જે રિપ્લેસમેન્ટની જરૂરિયાત વગર તરત જ બીજા સર્જ પ્રોટેક્શન માટે તૈયાર રહી શકે છે અને એરેસ્ટરને એક્ટિવ રાખે છે કે તૈયાર રાખે છે. સબસ્ટેશન અને ટ્રાન્સમિશન લાઇનમાં હાઈ વોલ્ટેજ પ્રોટેક્શન જ્યાં જરૂરી હોય ત્યાં આ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટર વપરાય છે. તો આ લાઇટનિંગ એરેસ્ટરના થોડા ફાયદા છે.